ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 905 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરા ડાયાગ્રામ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરા ડાયાગ્રામ્સમાં આપણે લાસ્ટ લેક્ચર્સમાં સ્ટડી કરી હિસ્ટ્રી ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કોને કહી શકાય. આ બંને ટોપિક્સ આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યા હતા યુએમએલ ની અંદર. તો ફરીવાર તમને રિવાઇઝ કરાયેલું થોડું ઓવરવ્યુ નેક્સ્ટ ટોપિક્સ પર જતા પહેલા, જેથી કરી આ જે ટોપિક્સ જે છે એ તમને પ્રોપર ક્લિયર થઈ જાય કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરા ડાયાગ્રામ્સ કોને કહી શકાય. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરા ડાયાગ્રામ્સ માટે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ક્યારે ક્યારે ડિઝાઇન્સ થયું છે, એનાલિસિસ કોને કહી શકાય, ડિઝાઇન કોને કહી શકાય, આ બધું એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એનાલિસિસ સુધી પ્રોપર સ્ટડી કર્યું. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ શું છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરા ડાયાગ્રામ્સ એ શેપ ઓફ ઇનિશિયલ કન્સેપ્ટ ઓફ ન્યૂ પ્રોગ્રામિંગ એપ્રોચ. કેવો છે? શેપ ફ્રોમ ન્યૂ કન્સેપ્ટ, ઇનિશિયલ કન્સેપ્ટ ઓફ ન્યૂ પ્રોગ્રામિંગ એપ્રોચ. કે માની લો કોઈ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામની અંદર કોઈ આપણે પ્રોગ્રામિંગ કરવું છે, તો એ કેવો છે કે તો કે ઇનિશિયલ કન્સેપ્ટ જે છે, શેપ ઓફ ઇનિશિયલ કન્સેપ્ટ, જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કહીએ છીએ. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે છે લેંગ્વેજ એ 1960માં નોર્વેના કોમ્પ્યુટર સેન્ટર્સમાં ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિમ્યુલા, જેને આપણે સાયમન્ટિયસ સિમ્યુલેશન્સ ઓફ રિયલ સિસ્ટમ કહીએ છીએ. સિમ્યુલા જે છે, સિમ્યુલા ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ કઈ હતી? તો કે સિમ્યુલા. ક્યારે ડેવલપ થઈ? તો કે 1960માં. ક્યાં થઈ? તો કે નોર્વેના કોમ્પ્યુટર સેન્ટર, નોર્વે કોમ્પ્યુટર સેન્ટર. સિમ્યુલાનું ફૂલ ફોર્મ છે સિમ્યુલેશન્સ ઓફ રિયલ સિસ્ટમ. શું છે? સિમ્યુલાનું ફૂલ ફોર્મ શું છે? તો કે સિમ્યુલેશન્સ ઓફ રિયલ સિસ્ટમ, જે 1960માં નોર્વેના કોમ્પ્યુટર સેન્ટર્સમાં ફર્સ્ટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેવલપ થઈ. એના પછી આપણે વાત કરી હતી કે 1970માં એલન કે ઝેરોક્સ પર ક્રિએટ પર્સનલ કમ્પ્યુટર માટે ડાયનાબુક્સ ક્રિએટ કરી હતી. એ પણ કેવી હતી? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. શું કહ્યું? એલેક્સ કે 1970માં રિસર્ચ કર્યું હતું, જેને આપણે ઝેરોક્સ પર ક્રિએટેડ કર્યું હતું પર્સનલ કમ્પ્યુટર નેમ ડાયનાબુક્સ ક્રિએટ કરી, જેને આપણે ફર્સ્ટ પ્યોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહી શકીએ. શોર્ટમાં તમે OPL એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જેને આપણે સ્મોલ ટોક પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેતા હતા. શું કહેતા હતા? સ્મોલ ટોક ફોર પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડાયનાબુક. એ જ રીતે 1980માં ગ્રેન્ડી બુચે પબ્લિશ કરી હતી, પ્રોપર ટાઇટલ આપીશું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ, જેમાં તમે મેન્યુઅલી પ્રેઝન્ટ ડિઝાઇન કરી શકો પ્રોગ્રામિંગ, એના આઈડિયાઝ, એના કન્સેપ્ટ એ દરેકે દરેક એક્સટેન્ડ કર્યા હતા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ મેથડ્સ. બરાબર. અને એના પછી 1990માં કોડ ઇનકોર્પોરેટેડ બિહેવિયરલ આઈડિયાઝ થ્રુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મેથડ્સ ડિઝાઇન્સ કરી. તો આપણા હિસ્ટ્રી સ્ટડી કરી હતી. એના પછી આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન એનાલિસિસની વાત કરી કે બે ફેઝમાં પેરા ડાયાગ્રામ્સ કામ કરે છે. કયા કયા? તો એક છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ અને બીજું હતું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન.
ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ મીન્સ વોટ, કોને કહીશ? આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એ છે શું? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ જે છે એ શું કરે છે? તો કે પ્રોસિજરને આઈડેન્ટિફાઈડ કરે. કોઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયર્ડ પ્રમાણે તમે દરેકે દરેક રિક્વાયરમેન્ટ કઈ રીતે ડેવલપિંગ કરી શકો છો, સોફ્ટવેરનું સ્પેસિફિકેશન, એનું મોડલ, એના કમ્પેરિઝન્સ ઓફ ઓબ્જેક્ટ, આ દરેકે દરેક વસ્તુનું, દરેકે દરેક પ્રોસિજરનું સોફ્ટવેર આઈડેન્ટિફાઈડ કરે છે. જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ is the procedure of identifying software, developing a software procedure, software specifications, object model, and which comprise the interacting object. ઓબ્જેક્ટને કઈ રીતે કયા ઓબ્જેક્ટ ઇન્ટરેક્ટ થયા છે, દરેકે દરેક ઓબ્જેક્ટનું comparisons, compressize, જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ જે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એ કેવા ટાઈપ્સનું એપ્રોચીસ ધરાવે છે? રિક્વાયરમેન્ટ્સ કઈ રીતે ઓર્ગેનાઇઝ કરે છે એના ઓબ્જેક્ટ, આપણે વાત કરી કે the main difference between object oriented analysis and other form of analysis, that is object oriented approach. એ શું છે? તો કે એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ. તો કે નહીં, દરેકે દરેક તમે કોઈ સિસ્ટમ પાછળ એનાલિસિસ કરો છો તો એ સિસ્ટમ થ્રુ તમે એના ઓબ્જેક્ટ, એના ફંક્શન્સ, એની રિક્વાયરમેન્ટ પ્રમાણે કઈ રીતે ઓર્ગેનાઇઝ કરી શકો સિસ્ટમ, અથવા કોઈ ડેટા અથવા કોઈ ફંક્શન્સને તમે એ ફંક્શન્સમાં કઈ રીતે ઇન્ટિગ્રેટ કરી શકો છો, જેને આપણે રિયલ વર્લ્ડ ઓફ ઇન્ટરેક્ટિંગ ઓબ્જેક્ટ્સ કહી શકીએ. શું કહી શકીએ? રિયલ વર્લ્ડ ઓફ ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ ઇન્ટરેક્ટિવ ઓબ્જેક્ટ, જેને ટ્રેડિશનલ એનાલિસિસ મેથોડોલોજી કહી શકે. શું કહી શકે? ટ્રેડિશનલ એનાલિસિસ મેથોડોલોજી. મેથોડોલોજી મીન્સ પદ્ધતિ, જે ફંક્શન અને ડેટાને સેપરેટલી કન્સિડર કરે છે. શું કરે છે? કોઈ ફંક્શન્સ અથવા કોઈ ડેટા છે, એ ડેટા અને ફંક્શન્સને સેપરેટલી મીન્સ કે અલગ અલગ રીતે કન્સિડર કરે છે. એવી મેથોડોલોજી કઈ છે? એનાલિસિસ. એટલે મેં એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું સિસ્ટમનું, કે માની લો કોઈ સિસ્ટમ પાછળ આપણે એનાલિસિસ કરીએ છીએ, રાઈટ? તો એ સિસ્ટમ થ્રુ, એ સિસ્ટમ પાછળ આપણે કેવા ટાઈપ્સનું એનાલિસિસ કરી, કે એના અંદર કેવા ટાઈપ્સના ફંક્શન્સ, ઓબ્જેક્ટ, એની મેથડ્સને ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ, કેવા ઓબ્જેક્ટ એકબીજા પાછળ ઇન્ટરેક્ટ કરી શકે છે, એકબીજા ફંક્શન્સમાં ઇન્ટરેક્ટ કરી શકે. આના દરેકે દરેક ઓબ્જેક્ટ
એ અલગ અલગ સિસ્ટમમાં આઉટપુટ આપે છે, મીન્સ કે સેપરેટલી કન્સિડર કરે છે ફંક્શન અને ડેટાને. એ કેવી રીતે કરે છે અને કઈ રીતે કામ કરશે અમારા ઓબ્જેક્ટ. તેવું કોઈ આપણે કોઈ સિસ્ટમ પાછળ એનાલિસિસ કરીએ છીએ, એને આપણે શું કહીએ છીએ તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહી શકાય. શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એટલે વાત કરી હતી કે ગ્રીક ગ્રેડી બુશ જે છે એને એક સરસ મજાની એક આપણને એનાલિસિસ માટે એક સારી ડેફિનેશન આપી હતી કે ભાઈ એનાલિસિસ એને કહી શકાય કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ જે છે એક વન કાઇન્ડ ઓફ શું છે તો કે મેથડ છે. શું છે? મેથડ છે. અને એ મેથડ થ્રુ તમે કેવું એનાલિસિસ કરી શકો? તને વાત કરી હતી કે એનાલિસિસ ધેટ એક્ઝામાઇઝ રિક્વાયરમેન્ટ ફ્રોમ perspective of this the classes and object found is the vocabulary of the problem domain. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એ શું છે તો કે મેથડ છે જે એની દરેકે દરેક રિક્વાયરમેન્ટ તમે એક્ઝામાઇઝ કરી શકો છો. શું કરી શકો? એની રિક્વાયરમેન્ટ એક્ઝામાઇઝ કરી શકો, રિસ્પેક્ટિવ કરી શકો ક્લાસીસ અથવા ઓબ્જેક્ટની. અને જે વોકેબ્યુલરી મળે છે, ફાઉન્ડ થાય છે, જેને આપણે પ્રોબ્લેમ્સ ડોમેન કહીએ, જેને આપણે શું કહી શકીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એટલે મેં વાત કરી કે એમાં કયા ટાઈપ્સના પ્રાઇમરી ટાસ્ક તમે અલાઉસ કરી શકો. એ દરેકે દરેક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ છે તો એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસમાં કેવા ટાઈપ્સના ટાસ્ક આપણે પ્રાઇમરી એડેડ કરી શકીએ. એક વાત કરીએ આપણે કે દરેકે દરેક ઓબ્જેક્ટનું આઈડેન્ટિફાઈડ કરું. ફર્સ્ટ એનાલાઇઝ આ છે. શું કરું? દરેકે દરેક ઓબ્જેક્ટનું આઈડેન્ટિફાઈડ કરું. બીજું કે જે મોડલ્સ ઓબ્જેક્ટ મોડલ જે ઓર્ગેનાઇઝ થયા છે એ ઓબ્જેક્ટ મોડલ ડેટાગ્રામ, એ ઓબ્જેક્ટ મોડેલનું ડેટાગ્રામ્સ કઈ રીતે ક્રિએટ કરીશું? એટલે કે ઓર્ગેનાઇઝિંગ ધ ઓબ્જેક્ટ બાય ક્રિએટિંગ ઓબ્જેક્ટ મોડલ ડેટાગ્રામ. કે જે ઓબ્જેક્ટ આપણે ઓર્ગેનાઇઝ કર્યા છે ઓબ્જેક્ટનું મોડલ્સ ડેટાગ્રામમાં કઈ રીતે બનાવી શકીએ, ડેટાગ્રામ ઓબ્જેક્ટ કઈ રીતે બનાવી શકીએ. ઇન્ટરનલ ઓબ્જેક્ટ કઈ રીતે તમે ડિફાઇન કરી શકો, એના ઓબ્જેક્ટ એટ્રીબ્યુટ્સ શું છે? ઓબ્જેક્ટ એટ્રીબ્યુટ્સ તમે કઈ રીતે ડિફાઇન કરી શકો? એ દરેકે દરેક ઓબ્જેક્ટ જે છે કેવા ટાઈપ્સની એક્શન લે તો કેવા ટાઈપ્સનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. આપણે માની લો કોઈ સિસ્ટમ્સના અંદર કોઈ ઓબ્જેક્ટ કોઈ ફંક્શન્સ ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, તે ફંક્શન્સ જ્યારે એક્ઝિક્યુટ થાય ત્યારે કેવા ટાઈપ્સનું કોરસ્પોન્ડિંગ આઉટપુટ આપે છે, એક્શન્સ લે ત્યારે કેવું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે. અને કોઈ ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ તમે કઈ રીતે એને ડિસ્ક્રાઇબ કરી શકો? કોઈ ઇન્ટરેક્ટ થયેલા ઓબ્જેક્ટ હોય એને તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો? બરાબર. તો આ જે વિચારીએ છીએ, આ જે મેથડ્સ પ્રાઇમરી ટાસ્ક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસમાં ડિફાઇન કરી છે, મેથડ્સ ડિફાઇન કરી છે. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. એને શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહી શકાય. નાઉ સી હિયર, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ મીન્સ વોટ? ડિઝાઇન કોને કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન.
ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ એ શું કામ કરે છે? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન એ કન્સેપ્ચ્યુઅલ મોડેલને ઇમ્પ્લિમેન્ટ કરે. શું કરે છે? કોઈ કન્સેપ્ટને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ. ધીસ ઇઝ નોન એઝ ડિઝાઇન. એને શું કહીએ છીએ? ડિઝાઇન. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ જે છે OOD involves implementations of conceptual model produced during the object oriented analysis. કે આપણે જે એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસ થ્રુ કોઈ કન્સેપ્ટ જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એનાલિસિસ પ્રમાણે, તો એને આપણે શું કહી શકીએ? તો કે ડિઝાઇન્સ કહી શકીએ. શું કહી શકીએ? ડિઝાઇન કહી શકીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકો. માની લો કે તમારે કોઈ પ્રોગ્રામ્સ બનાવવો છે અને પ્રોગ્રામ માટે તમે વિચારીએ કે ભાઈ મારે એક એક્ઝામ્પલ આપી દઉં કે મારે ભાઈ બે ઇન્ટીજર વેલ્યુનો સરવાળો કરવો છે. સિમ્પલ એક્ઝામ્પલ. તો એના માટે મારે શું વિચારવું પડે? તો કે 3 વેરિયેબલ લેવા જોઈએ, 2 વેરિયેબલનો સમ કરાવીને ત્રીજામાં સ્ટોર કરાવું ને એ થર્ડ વેરિયેબલને હું શું કરાવી? પ્રિન્ટ કરાવી. બસ પેલા 2 વેરિયેબલને રીડ કરાવું, એ બંનેની રીડ થયેલી વેલ્યુ એક એક્સપ્રેશનમાં મૂકું અને એક્સપ્રેશન્સ બનાવું C=A+B અને A ને B ને શું કરાવું? રીડ કરાવું. A ની B ની વેલ્યુ નો સમ થઈને C માં જશે. C ને પછી હું પ્રિન્ટ કરાવી દઉં તો મને એક ચોક્કસ સમનું ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. તો મેં એનાલિસિસ કર્યું કે આવું કરવું છે, મારે સિસ્ટમમાં આ કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવા છે. હવે મારે એને ડિઝાઇન્સ કરવું હોય તો એના એડિટર્સમાં એના હેડર ફાઇલ્સ એડ કરવી પડે, એના રૂલ્સ પ્રમાણે વેરિયેબલ ડિક્લેરેશન્સ કરવા પડે, એના રૂલ્સ પ્રમાણે એના ફંક્શન્સ થ્રુ વેરિયેબલ્સને વેલ્યુને રીડ કરાવવી પડે અને એના માટે મારે લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવું પડે C=A+B. અને આ લોજિક ઇમ્પ્લિમેન્ટ થાય ને પછી હું C ને પ્રિન્ટ કરું અને પછી રન કરું પ્રોગ્રામ એટલે મને આઉટપુટ મળે. તો મેં શું કર્યું કે જે રિક્વાયરમેન્ટ પ્રમાણે મેં કોઈ પ્રોસિજર હોય, કોઈ રિક્વાયરમેન્ટ હોય, એનાલિસિસ કર્યું, એ એનાલિસિસ પ્રમાણે તમે કોઈ કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરો છો, બરાબર? તો એ કન્સેપ્ટને આપણે શું કહી શકાય? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કહી શકાય. શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. ક્લિયર? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન જે છે એ શું કરે છે? તો કે એનાલિસિસ મોડેલ એટલે કે ટોપોલોજી જે છે એ દરેકે દરેક ટોપોલોજી ઇન્ડિપેન્ડન્ટલી મેપ થઈને એના કોઈ ક્લાસીસમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો, અથવા કોઈ કન્સ્ટન્ટ આઈડેન્ટિફાઈડ કરી શકો, અથવા તો કોઈ ઇન્ટરફેસને પણ ડિઝાઇન્સ કરી શકો. તો એનાલિસિસ મોડેલ એ શું કામ કરે છે? તો કે વિચાર ટોપોલોજીને ઇન્ડિપેન્ડન્સ ક્રિએટ કરે, સ્વતંત્ર રીતે એક્ઝિક્યુટ કરે, ઇન્ડિપેન્ડન્ટ ટોપોલોજી ઇન્ડિપેન્ડન્ટ. ધેન તો કે ક્લાસીસ જે છે એને તમે ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો છો. અલગ અલગ ક્લાસો સિસ્ટમમાં, તો એ અલગ અલગ ક્લાસને આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ, એક્સટેન્ડ કરાવીએ છીએ, જેથી કરીને આપણો કન્સેપ્ટ પ્રોપર વર્ક. બરાબર? એટલા માટે શું કહ્યું કે ઇમ્પ્લિમેન્ટ ક્લાસીસ. બીજું કે કોઈ દરેકે દરેક એ ક્લાસમાં કેવા ટાઈપ્સની કન્સ્ટન્ટ યુઝ કરી છે, બરાબર? તો એ દરેકે દરેક કન્સ્ટન્ટનું આઈડેન્ટિફિકેશન. શું કહ્યું કે કન્સ્ટન્ટનું આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફાઈડ બાય કન્સ્ટન્ટ. કન્સ્ટન્ટનું આઈડેન્ટિફિકેશન જે ક્લાસમાં જે ઇન્ટરફેસ તરીકે કન્સ્ટન્ટ યુઝ કર્યું, દરેકે દરેક કન્સ્ટન્ટનું શું કરવું? આઈડેન્ટિફાઈડ.
ધેન કોઈ ઇન્ટરફેસ ડિઝાઇન કર્યો છે તો ઇન્ટરફેસ કેવા ટાઈપ્સનું સોલ્યુશન્સ ડોમેન રિઝલ્ટ તરીકે મોડલ્સમાં આપે છે તો એ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ એટલે એવું કહી શકાય કે આઈધર ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન્સ ઓફ સિસ્ટમ ટુ બી બિલ્ડ કોન્કરન્ટ. તમે ઓલ ઓવર સિસ્ટમ્સ કેવા ટાઈપ્સનું ડિસ્ક્રિપ્શન્સ આપે છે જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન કહી શકીએ. શું કહી શકીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇનિંગ માટે તમારે કોઈ ડિટેલ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવું હોય તો એ ડિટેલ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવા માટે તમારે એની 4 નેસેસરી ધ્યાનમાં રાખવી. એ 4 કઈ કઈ છે? તો એમાં પહેલી છે એ છે રિકન્સ્ટ્રક્ટિંગ ધ ક્લાસ ડેટા. શું કહ્યું? રિકન્સ્ટ્રક્ટિંગ ધ ક્લાસ ડેટા. ક્લાસના જે ડેટા છે એ ક્લાસના ડેટાને તમારે રિકન્સ્ટ્રક્ટિંગ કરો. ફરીવાર તમારે એને યુઝ કરવો તો પણ તમે યુઝ કરી શકો એ રીતે રિકન્સ્ટ્રક્ટિંગ કરો. એટલે કે ઇફ નેસેસરી કૌંસમાં લખીશું ઇફ નેસેસરી. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન એ શું કામ કરે છે તો કે એનું મેઇન 4 ટાઈપ્સની નેસેસરી કઈ એટલે શું કહ્યું કે ક્લાસના ડેટાને તમે સ્ટ્રક્ચરિંગ કરી શકો. રીસ્ટ્રક્ચરિંગ ફરીથી તમે એનું ક્લાસના ડેટાનું સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકો. રીસ્ટ્રક્ચર ક્લાસ ડેટા. સેકન્ડ છે મેથડ ઇમ્પ્લિમેન્ટેશન્સ. બીજી નેસેસરી છે મેથડ ઇમ્પ્લિમેન્ટેશન. મેથડને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ એનું બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં કે ડેટા સ્ટ્રક્ચર એન્ડ એલ્ગોરિધમ. શું કહ્યું? ડેટા સ્ટ્રક્ચર અને એલ્ગોરિધમ. આનો મતલબ શું? આપણે વાત તો કરી કે આઈધર ડેટા સ્ટ્રક્ચર અને એલ્ગોરિધમ વાત કરી. સેકન્ડ નેસેસરી છે ઇમ્પ્લિમેન્ટેશન્સ મેથડ. તો આપણે ડેટા સ્ટ્રક્ચર્સમાં ફંક્શન્સ બનાવીએ છીએ અલગ અલગ. બરાબર. આપણે માની લો કે ક્યુ નો પ્રોગ્રામ્સ બનાવવો હોય તો ઇન્સર્ટ અને રિમૂવ્સ માટે બંને રાખીએ. 2 ફંક્શન્સ બનાવી અને મેઇન ફંક્શન્સમાંથી કોલ કરાવી. એટલે કે દરેકે દરેક જે મેથડ્સ ડિઝાઇન કરી છે એ મેથડ્સને તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો. કોઈ સિસ્ટમમાં એવી નંબર ઓફ મેથડ છે તો એ નંબર ઓફ મેથડ્સને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન્સ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ દરેકે દરેક મેથડ્સને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ. લાઈક ડેટા સ્ટ્રક્ચરમાં જેમ આપણે એક્ઝિટ કરવા માટે નંબર ચૂઝ કરાવીએ બરાબર, અથવા કોઈ ફંક્શન્સ પર જવા માટે સિલેક્ટ રાખીએ, જે નંબર પ્રેસ કરીએ ફંક્શન્સ કોલ થઈ જાય. એ જ રીતે મેથડનું ઇમ્પ્લિમેન્ટેશન્સ કઈ રીતે એટલે લખ્યું છે કે આઈધર ડેટા સ્ટ્રક્ચર ઓર અલ્ગોરિધમ. એ જ રીતે આપણે અલ્ગોરિધમમાં સ્ટેપ ફોલો કરીએ છીએ. શું કરીએ? સ્ટેપ ફોલો કરાવે. બરાબર. તો ધીસ ઇઝ ધ સેકન્ડ નેસેસરી ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ મેથડ. કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન. થર્ડ જે છે નેસેસરી એ છે ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ કંટ્રોલ. શું છે?
ઇમ્પ્લિમેન્ટેશન્સ કંટ્રોલ. કે ભાઈ આપણે જે મેથડ્સ જે યુઝ કરી છે, ક્લાસ રીસ્ટ્રક્ચરિંગ કર્યા છે, આ દરેકે દરેક મેથડ્સ પાછળ કંટ્રોલ શું? આપણે નહીં લખતા કોઈ ફંક્શન્સ પાછળ બ્રેક સ્ટેટમેન્ટ. એનો મતલબ શું કે બ્લોક બ્રેક શું કરે, એ સ્ટેટમેન્ટને સ્કીપ કરે, ત્યાંથી આગળ નહીં જાય, સ્કીપ કરે. સેકન્ડ નંબર જવા દો, બીજા નંબરનું ફંક્શન્સ કોલ થાય, ત્રીજાનું ના, કારણ કે ત્યાં એને બીજાના ફંક્શન્સ જ્યાં કોલ કરે એના પાછળ આપણે લખ્યું હોય બ્રેક. ધીસ ઇઝ ધ કંટ્રોલ. તો કે સિસ્ટમના અંદર આપણે માની લો કે કોઈ સિસ્ટમ ક્રિએટ કરી છે, તો એ સિસ્ટમનું કંટ્રોલિંગ શું, એને કઈ રીતે તમે કંટ્રોલિંગ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરશો, કેવા કંટ્રોલ થ્રુ યુઝ કરો જેના કારણે તમારી સિસ્ટમમાં કંટ્રોલ્સ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કંટ્રોલ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો. કયા કંટ્રોલ્સ દ્વારા તમે એ સિસ્ટમને એક્સેસ કરી શકો, રાઈટ. અને ફોર્થ જે નેસેસરી છે એ છે ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ એસોસિએશન. શું કહ્યું? ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ એસોસિએશન. તો કઈ એના એસોસિએટેડ કઈ મેથડ્સ છે કે આ ફંક્શન્સના એસોસિએટેડ આ ફંક્શન્સ કામ કરે છે, આના એસોસિએટેડ આ મેથડ્સ કામ કરે છે, આ મેથડ્સ કોલ કરવા માટે તમારે આ ઓબ્જેક્ટની જરૂર છે. ધીસ ઇઝ ધ એસોસિએશન. એકબીજા ઉપર આધારિત. એ તમે કઈ રીતે કામ કરાવશો, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. એટલે તો આપણે વાત કરી કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ એ કન્સેપ્ચ્યુઅલ મોડલ્સ જે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એને શું કરે છે, ઇમ્પ્લિમેન્ટેશન્સ. અને તમારે આ ચાર નેસેસરી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સમાં ધ્યાનમાં રાખવું. તો કે એક તો વાત કરીએ આપણે કે ડેટા ક્લાસના જે ડેટા છે એનું રીસ્ટ્રક્ચરિંગ કઈ રીતે કરવું, મેથડ્સને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવી, કંટ્રોલ ઇમ્પ્લિમેન્ટેશન્સ કઈ રીતે કરવા, અને એના એસોસિએશન્સને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન્સ. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. એને આપણે શું કહીએ છીએ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કહીએ. એટલા માટે ગ્રેડિબુ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ માટે પણ એક સરસ મજાની ડેફિનેશન્સ આપી છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ એ પણ શું છે, એક વન કાઇન્ડ ઓફ મેથડ. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન એઝ અ મેથડ ઓફ ડિઝાઇન, ડિઝાઇન્સની મેથડ છે જે શું કામ કરે છે, તો કે encompassing the process of object oriented and decomposing and notation for dissecting both the logical and physical as well as static and dynamic model of the system under design. સિસ્ટમના અંદર જે તમે ડિઝાઇન્સ કરો છો, સ્ટેટિક અને ડાયનેમિક, લોજિકલ અને ફિઝિકલ, કમ્પેઝિંગ અને ડિસ્કમ્પોઝિંગ, આ દરેકે દરેક વસ્તુ આપણે સિસ્ટમના અંદર ડિઝાઇન્સ કરીએ છીએ, જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ ઇઝ ધ મેથડ ઓફ ડિઝાઇન. એ શું છે કે ડિઝાઇન્સની એક મેથડ છે જેમાં તમે એનકમ્પોઝિંગ પ્રોસેસ ક્રિએટ કરી શકો, ડિસ્કમ્પોઝિંગ નોટેશન્સ ક્રિએટ કરી શકો, બરાબર, અથવા કોઈ લોજિકલ ડિઝાઇન કરી શકો, અથવા કોઈ ફિઝિકલ ડિઝાઇન્સ કરી શકો, સ્ટેટિક ડિઝાઇન કરી શકો, અથવા ડાયનેમિક મોડેલ ડિઝાઇન્સ કરી શકો.
અંડર એઝ અ સિસ્ટમ રીતે, જે પ્રમાણેની તમારે સિસ્ટમ હોય એ પ્રમાણે. અને જે ડિઝાઇન્સ કરો છો એના કન્સેપ્ટ પ્રમાણે, તો એને તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કહી શકો. શું કહી શકો? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સમાં કોઈ તમને પ્રોબ્લેમ્સ અથવા કોઈ ક્વેરી કોઈ અથવા ડાઉટ હોય તો તમે પૂછી શકો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ મીન્સ વોટ, કોને કહી શકો? Object oriented designs means what? Now see here, next છે object oriented programming. આપણે પેલી વાત કરી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન, બીજી વાત કરીએ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ એનાલિસિસની વાત કરીએ, ડિઝાઇન્સની વાત કરીએ. હવે જોવાનું છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કોને કહી શકાય? શું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કોને કહી શકાય? કેવા ટાઈપ્સનું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ હોય છે? બરાબર. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એને કહી શકાય કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એટલે કે ઓઓપી is the programming paradigm based upon object. અને ઓબ્જેક્ટ શાના હશે? તો કે એના અંદર કોઈક ડેટા હશે યા તો કોઈ મેથડ્સ હશે. આપણે માની લો કોઈ પ્રોગ્રામ્સ બનાવીએ છીએ તો એ પ્રોગ્રામ્સમાં યા તો વેરિયેબલ્સ હોય યા તો ફંક્શન્સ હોય. સેમ થિંગ, ડેટા હોય સિસ્ટમમાં યા તો શું એની મેથડ્સ. જે શું કામ કરે છે, એનો એમ શું, એનો હેતુ શું, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સનો હેતુ શું, એમ શું? તો એનો એડવાન્ટેજીસ, એનો ફાયદો એ જ છે કે માની લો કે કોઈ મોડ્યુલારિટી તમારે રીયુઝેબિલિટી કરવી હોય. શું કરવી પડે? કોઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ છે એની મોડ્યુલારિટીને રીયુઝેબિલિટી ક્રિએટ કરવી હોય. Incorporate advantage. This is the aim of object oriented program. એટલે કહ્યું પેલી લાઇન્સમાં કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇઝ ધ પ્રોગ્રામિંગ પેરાડાયગ્રામ બેઝડ અપોન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને શું કરે છે? પેરાડિઝમ્સ ક્રિએટ કરે છે. બરાબર. જે શું કરે છે? બેઝ ઓબ્જેક્ટ જેને આપણે હેવિંગ બોથ અને શું કામ કરે છે? તો કે એને મેથડ્સ અને કોલ કરાવે છે. રીમોડ્યુલારિટી બરાબર. કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એ શું કામ કરે છે? પ્રોગ્રામિંગ પેરાડાયગ્રામ બેઝ છે. અને એનો એડવાન્ટેજીસ શું? તો કે મોડ્યુલારિટીને રીયુઝેબિલિટી તમે કરી શકો. ધીસ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ.
કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એનો એડવાન્ટેજ એ છે કે મોડ્યુલારિટી ને રીયુઝેબિલિટી કરે. એટલે કે ઓબ્જેક્ટ એ શાનો યુઝ કરે છે તો કે યુઝ્યુઅલી ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. કેવા ક્લાસનો યુઝ કરે છે તો કે ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ કે which are usually instance of classes. Instance of classes. Instance of classes. આનો યુઝ કરીને કોઈ એપ્લિકેશન્સને અથવા કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામને શું કરે છે ઇન્ટરેક્ટ કરે છે, ડિઝાઇન્સ કરે છે. એટલે કે which is usually instance of classes are used to interact with one another to design applications and computer program. શું કહ્યું કે જો તમે કોઈ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસીસ યુઝ્યુઅલી ક્રિએટ કરતા હો, યુઝ કરતા હો, તો શું ઇન્ટરેક્ટ કરે છે કે વન અનધર, એક થી બીજું કોઈ તમે એપ્લિકેશન અથવા કોઈ પ્રોગ્રામ ડિઝાઇન્સ કરી શકો, પ્રોગ્રામિંગ કરી શકો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. બરાબર. એટલે કહીશું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઇઝ ધ પ્રોગ્રામિંગ પેરાડાયગ્રામ બેઝડ અપોન ઓબ્જેક્ટ, જેમાં આપણે વાત કરી કે ડેટા અને મેથડ્સ ઇન્ક્લુડેડ હોય છે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સમાં શું હોય છે તો કે મેથડ્સ અને ડેટા, આ બંને વસ્તુ પ્રોગ્રામિંગ્સમાં હોય છે ઓબ્જેક્ટ. તો એનો મેઇન એડવાન્ટેજીસ શું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરાડાયગ્રામમાં કેવા ટાઈપ્સના એડવાન્ટેજને ઇન્કોર્પોરેટ કરે છે તો એમાં આપણે વાત કરી કે મોડ્યુલારિટી અને રીયુઝેબિલિટી. આ બંને મોડ્યુલારિટીઝ અને રીયુઝેબિલિટી, ધીસ ઇઝ ધ એડવાન્ટેજ, ધીસ ઇઝ ધ ઇન્કોર્પોરેટ, ધીસ ઇઝ ધ એમ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ, એવું કહી શકે. એનો મેઇન હેતુ શું છે? ધેટ ઇઝ એમ્સ ટુ ઇન્કોર્પોરેટ ધ એડવાન્ટેજ ઓફ મોડ્યુલારિટી એન્ડ રીયુઝેબિલિટી. એનો જે એડવાન્ટેજીસ છે એ જ એનો એમ છે કે મોડ્યુલારિટી અને રીયુઝેબિલિટી તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સમાં યુઝ કરી શકો. એટલે કે વિચ આર યુઝ્યુઅલી ઇન્સ્ટન્સ ઓફ ક્લાસીસ. તમે બીજું શું યુઝ્યુઅલી કરી શકો તો કે ઇન્સ્ટન્સ ઓફ ક્લાસીસ આર યુઝ ટુ ઇન્ટરેક્ટ વિથ વન ટુ અનધર ડિઝાઇન એપ્લિકેશન ઇન કમ્પ્યુટર પ્રોગ્રામ. કે એપ્લિકેશન્સ અથવા કમ્પ્યુટર પ્રોગ્રામ ઇન્ટરેક્ટ યુઝ કરી શકો, જેને આપણે શું કહીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સ માટે આપણે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કયા છે? માની લો કે કોઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સ કરવું તો એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સ માટે ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કયા હોય છે? તો એક તો છે બોટમ અપ એપ્રોચ ઇન પ્રોગ્રામ ડિઝાઇન. કયો એપ્રોચ? બોટમ અપ એપ્રોચ. જેમ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ કયા એપ્રોચ ઉપર કામ કરે છે તો કે ટોપ ડાઉન એપ્રોચ ઉપર કામ કરે છે. એ જ રીતે જે બોટમ અપ એપ્રોચ છે પ્રોગ્રામ ડિઝાઇન્સ, જેને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ્સ કહીએ છીએ. કે માની લો કે કોઈ તમે પ્રોગ્રામ્સ ડિઝાઇન્સ કરો છો અને એ પ્રોગ્રામ ડિઝાઇન્સ જ્યારે બોટમ અપ એપ્રોચ એક્ઝિક્યુશન્સ થાય છે
એને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કહીએ છીએ, બરાબર. એવી આપણે ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ 9 સેમ સુધી સ્ટડી કર્યું છે, લાઈક એસ સીપીપી, વીસી પ્લસ પ્લસ, બરાબર, જાવા, ખ્યાલ આવે છે. તો આ કેવી લેંગ્વેજ છે? તો એ બધી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. કેવી છે? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. જેમાં આપણે પેલા ક્લાસ ડિક્લેર કરીએ છીએ, મેન ફંક્શન્સ નીચે લખીએ છીએ. એટલા માટે કેવો એપ્રોચ ધરાવે છે? તો કે બોટમ અપ એપ્રોચ ધરાવે છે. કેવું ધરાવે છે? બોટમ અપ. એટલે કે કોઈ પ્રોગ્રામ્સ ડિઝાઇન્સ તમે બોટમ અપ એપ્રોચમાં છે ક્રિએટ કર્યું છે. તો ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એને કઈ કહી શકાય? તો કે એને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કહી શકાય. સેકન્ડ ફીચર્સ છે કે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ અરાઉન્ડ ઓબ્જેક્ટ ગ્રુપ્ડ ઇન ક્લાસીસ. શું કહ્યું? કે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ અરાઉન્ડ ઓબ્જેક્ટ ગ્રુપ ઇન ક્લાસીસ. કે માની લો કોઈ તમે પ્રોગ્રામ્સ ઓર્ગેનાઇઝ કરો છો, તો એ ઓર્ગેનાઇઝ એ શું છે? તો કે એના જેટલા બી અરાઉન્ડેડ ઓબ્જેક્ટ હશે એ શાના હશે? તો કે કોઈ ગ્રુપ ઓફ ક્લાસના ઓબ્જેક્ટ હશે. શું છે? કોઈ જે ગ્રુપ ઓફ ક્લાસ છે એના અરાઉન્ડેડ ઓબ્જેક્ટ હશે. ક્યારે? જ્યારે કોઈ તમે કોઈ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરો છો, બરાબર. એટલે કે પ્રોગ્રામિંગ ઓર્ગેનાઇઝ અરાઉન્ડ ઓબ્જેક્ટ ગ્રુપેડ ઇન ક્લાસીસ. જેટલા બી ક્લાસીસ આપણા ગ્રુપમાં હશે, કોઈ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરીએ તો એમાં માની લો કે 2-3 ક્લાસ આપણે લખી દઈએ સિસ્ટમ. તો એ સિસ્ટમમાં એ ક્લાસને એક્ઝિક્યુટ થવા માટે આપણે એના અરાઉન્ડેડ ઓબ્જેક્ટ ઓર્ગેનાઇઝ કરવા પડે. શું કરવું પડે? અરાઉન્ડેડ ઓબ્જેક્ટ ઓર્ગેનાઇઝ કરવા. ધીસ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ફીચર્સ. ખ્યાલ આવે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ફીચર્સ કયા કયા છે? તો પહેલા આપણે વાત કરી બોટમ અપ એપ્રોચ ઇન પ્રોગ્રામિંગ ડિઝાઇન્સ. સેકન્ડ છે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ અરાઉન્ડ ઓબ્જેક્ટ ગ્રુપેડ ઇન ક્લાસીસ. નેક્સ્ટ જોઈએ કયો ફીચર્સ. થર્ડ ફીચર્સ છે કે ફોકસ ઓન ડેટા વિથ મેથડ ટુ ઓપરેટ અપોન ઓબ્જેક્ટ ડેટા. શું કહ્યું? કે ફોકસ ક્યાં કરે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ? વાત કરી ને, તો કે ફોકસ ઓન ડેટા. ક્યાં ફોકસ કરે છે? ડેટા ઉપર. કયા ડેટા ઉપર? તો કે વિથ મેથડ. એની મેથડ્સ જે એના સાથે છે એ ડેટા ઉપર ફોકસ કરે છે. અને ઓબ્જેક્ટ છે એ શું કરે છે? તો કે ડેટાને ઓપરેટ કરે છે. શું કરે છે? ઓબ્જેક્ટ ડેટાને ઓપરેટ કરે છે. અને એ ડેટા અને મેથડ્સ આ બંનેને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શું કરે છે? ફોકસ કરે. બરાબર. ખ્યાલ આવે કે ફોકસ ઓન ડેટા વિથ મેથડ્સ ટુ ઓપરેટ અપોન ઓબ્જેક્ટ્સ ડેટા. આનો મિનિંગ શું? તો આપણે વાત કરી કે કોઈ ઓબ્જેક્ટ ડેટા છે એ કોઈ ફંક્શન્સ અથવા કોઈ મેથડ્સ અથવા કોઈ ડેટાને ઓપરેટ કરે છે. એ ડેટા અને મેથડ ને શું કરે છે? ફોકસ કરે છે. કોણ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એ મેથડ અને એ ડેટાને ફોકસ કરે. ફોર્થ ફીચર્સ જે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એ છે ઇન્ટરેક્શન્સ બિટવીન ઓબ્જેક્ટ થ્રુ ફંક્શન્સ. શું કહ્યું? ઇન્ટરેક્શન્સ બિટવીન ઓબ્જેક્ટ થ્રુ ફંક્શન્સ. કે અલગ અલગ ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ અને અલગ અલગ ફંક્શન્સ વચ્ચે કેવા ટાઈપ્સનું ઇન્ટરેક્શન્સ ક્રિએટ કરીશું. ક્યાં ઓબ્જેક્ટ થ્રુ આ ફંક્શન્સ કોલ થશે? યસ.
આ ઓબ્જેક્ટ થ્રુ આ ફંક્શન્સ કોલ થશે. યસ, બરાબર. તો એને શું કહ્યું? ઇન્ટરેક્શન્સ બિટવીન ઓબ્જેક્ટ થ્રુ ફંક્શન્સ. કે અલગ અલગ ઓબ્જેક્ટ એ ફંક્શન્સ થ્રુ તમે ફંક્શન્સ થ્રુ ઓબ્જેક્ટ કઈ રીતે ઇન્ટરેક્શન્સ ક્રિએટ કરી શકો, ઓબ્જેક્ટ થ્રુ ફંક્શન્સ કઈ રીતે ઇન્ટરેક્શન્સ કરી શકો. So this is the features from object oriented. તો માની લો કે કોઈ ઓબ્જેક્ટ તમે ડિફાઇન કર્યો છે, ક્રિએટ કર્યો છે, તો એ ઓબ્જેક્ટ કોઈ ફંક્શન્સ ડિફાઇન કર્યું છે, ફંક્શન્સને કઈ રીતે કોલ કરે છે, ઇન્ટરેક્ટ કરે છે, ફંક્શન્સને કઈ રીતે એક્ઝિક્યુટ કરે છે અને એનું રિઝલ્ટ આપે છે. તો ધીસ ઇઝ ધ ઇન્ટરેક્શન્સ બિટવીન ઓબ્જેક્ટ થ્રુ ફંક્શન્સ. એને શું કહી શકાય? ઇન્ટરેક્શન્સ બિટવીન ઓબ્જેક્ટ થ્રુ ફંક્શન. નેક્સ્ટ જે છે ફીચર્સ, લાસ્ટ જે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ છે રીવિઝિબિલિટી ઓફ ડિઝાઇન. શું કહે છે? રીવિઝિબિલિટી ઓફ ડિઝાઇન થ્રુ ક્રિએશન ઓફ ન્યૂ ક્લાસ બાય એડિંગ ફીચર્સ ઓફ એક્ઝિસ્ટિંગ. ખ્યાલ આવે? શું કહ્યું? કે માની લો કે કોઈ તમે ડિઝાઇન રીયુઝેબિલિટી કરો છો, તો કે નવા ક્લાસમાં કયા ફંક્શન્સ તમે એડ કરો છો, કેવી રીતે ક્રિએશન્સ કરો છો, એમાં કેવા ડેટા યુઝ કરો છો, કેવા ફીચર્સ એડ કરો છો, કેવી રીતે ક્રિએશન્સ કરો છો જ્યારે રીયુઝેબિલિટી કરો છો ડિઝાઇન્સ ત્યારે. અને એ ફીચર્સ જ્યારે સિસ્ટમ એક્ઝિસ્ટિંગ ક્લાસીસ, જ્યારે ક્લાસ ના હોય ત્યારે એમાં કેવા ફંક્શન્સ, કેવું તમે વિચારતા. અને અત્યારે જ્યારે તમે કોઈ ક્લાસ ક્રિએશન્સ કર્યો છે, ન્યૂ ક્લાસ ક્રિએશન્સ કર્યો છે, ડિઝાઇન્સ કર્યો છે, ત્યારે એના અંદર કેવા ટાઈપ્સની મેથડને એડિંગ કરી શકો છો. બરાબર. એટલે વાત કરી કે રીયુઝેબિલિટી ઓફ ડિઝાઇન્સ થ્રુ ક્રિએશન્સ ઓફ ન્યૂ ક્લાસીસ બાય એડિંગ ફીચર્સ ઓફ એક્ઝિસ્ટિંગ ક્લાસ. ખ્યાલ આવે? શું કહે? રીયુઝેબિલિટી ઓફ ડિઝાઇન થ્રુ ક્રિએશન ઓફ ન્યૂ ક્લાસીસ. કે જે તમે નવો ક્લાસ ડિઝાઇન્સ કર્યો છે રીયુઝેબિલિટી ક્રિએટ કરવા માટે, ફરીથી એનો યુઝ, તેના અંદર નવા કયા ફીચર્સ તમે એડ કર્યા અને જૂના જે ક્લાસીસ હતા એમાંનો એક શું ક્રિએટ કર્યા, એમાં કયા ફંક્શન્સ હતા જેના કારણે આપણે તમે નવા રીયુઝેબિલિટી એડ કર્યા ફીચર્સ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સમાં તમને કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. તો અસાઇનમેન્ટ માટે ક્વેશ્ચન્સ લખજો કે એક્સપ્લેન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરાડાયગ્રામ. આજે આપણે 2 લેક્ચર્સમાં ચલાવ્યું. એક્સપ્લેન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરાડાયગ્રામ્સ, જેમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો સમાવેશ થાય. બરાબર. તો આ બંનેમાં તમારે આ ટોપિક્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો એક આ ક્વેશ્ચન્સ જે આપણે 2 લેક્ચર્સ થ્રુ ચલાવ્યું, કયો? એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, જેમાં આપણે હિસ્ટ્રી અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ પ્રીવિયસ લેક્ચર્સમાં ચલાવ્યું. આજે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને ડિઝાઇન્સ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરાડાયગ્રામ્સની વાત. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. તો આ અસાઇનમેન્ટ માટે એક ક્વેશ્ચન્સ, બરાબર, જે તમારી સામે મેં લખ્યો છે. બરાબર. તો આટલા આજ ચલાય, એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ફરી એકવાર તમને શોર્ટમાં કહી દઉં કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કોને કહી શકાય. તો આપણે વાત કરી કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ જે છે એ શું કરે છે? તો કે તમે કોઈ કન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો. બરાબર. કોઈ જો એનાલિસિસ કર્યું છે અને એ એનાલિસિસ થ્રુ કોઈ કન્સેપ્ટ થ્રુ તમે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો, જેને આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ.
કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે છે ડિઝાઇન્સ એ કોના બે ઉપર આધારિત છે તો કે એનાલિસિસ મોડેલ ઉપર, ટેકનોલોજી ઉપર ઇન્ડિપેન્ડન્ટ. અને કેવા ટાઈપની ટેકનોલોજીને ઇન્ડિપેન્ડન્ટ અને મેપેડ કરે છે તો એમાં આપણે વાત કરી હતી કે ક્લાસની ઇમ્પ્લિમેન્ટેશન્સ તમે કરી શકો, કન્સ્ટ્રેન્ટ આઈડેન્ટિફાઈડ કરી શકો, ઇન્ટરફેસ ડિઝાઇન્સ કરી શકો અને એના રિઝલ્ટ શું તમે કોઈ મોડેલ્સ પ્રોબ્લેમ ડોમેનનું સોલ્યુશન્સ પણ કહી શકાય, જેને આપણે ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ સિસ્ટમ કહી શકીએ કે કઈ સિસ્ટમને તમારે ડિસ્ક્રિપ્શન્સ ડિટેલ્સ, તો ધીસ ઇઝ નોન એઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. બીજું એવું પણ કહી શકાય કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ એ ડિઝાઇન્સ મેથડ જે છે જેમાં તમે એનકમ્પ્રેસિંગ, ડીકમ્પોઝિશન્સ પ્રોસેસ જેને કહી શકાય, અથવા તો લોજિક અને ફિઝિકલ્સ બંને પણ ડિસિપ્લિન કરી શકો, અથવા સ્ટેટિક અને ડાયનેમિક મોડેલ સિસ્ટમ અંદર જે ડિઝાઇન્સ થાય છે એને આપણે શું કહી શકીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન. એની તમારે 4 ટાઈપ્સની નેસેસરી ઇમ્પ્લિમેન્ટ સિસ્ટમ ડિઝાઇન્સ કરવા માટે ધ્યાનમાં રાખવી. જેમાંની પહેલીથી રિકન્સ્ટ્રક્ટિંગ ધ ક્લાસ, ક્લાસને તમારે કઈ રીતે રિકન્સ્ટ્રક્ટિંગ, મેથડ્સ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ, કંટ્રોલ્સ કયા કયા કંટ્રોલ્સને તમારે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો અને એના એસોસિએટેડ જે છે એસોસિએશન્સ એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન્સ. તો હતું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ. બરાબર. નાવ સીએ એના પછી આપણે વાત કરી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ. બરાબર. અને એક આપણે આ અસાઇનમેન્ટના ક્વેશ્ચન્સની વાત કરી. બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. નેક્સ્ટમાં જોઈશું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ. બરાબર. આટલા સુધી રાખીએ.